હાલમાં ખૂબ જ ચર્ચામાં રહેલું ઉત્તરાખંડ રાજ્ય કે જે સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું કે જે યુસીસી લાગુ પડશે, ત્યાંના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ એવી રજૂઆત કરી કે અમે સ્વતંત્ર ભારતનું એવું પહેલું રાજ્ય બનવા માગીએ છીએ કે જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે. એનું બિલ પાસ પણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં લાગુ પણ થઈ જવાનું છે. જોકે આની પહેલાં ગોવાની અંદર યુસીસી લાગુ જ છે, પણ આ ગોવાની અંદર લાગુ પડેલું યુસીસી એ પોર્ટુગીઝોનું જ્યારે શાસન હતું એ સમયનું લાગુ પાડેલું છે, જેમાં ભારત સરકારની કોઈ પણ હસ્તક્ષેપ હતી નહીં. આ ઉપરાંત ઉત્તરાખંડના સીએમએ એમ પણ કીધું કે આ યુસીસી કોડ લાગુ પડવાથી કોઈ પણ ધર્મ, જાતિ કે વ્યક્તિનો પર્સનલ કાયદો કે ધર્મનો કાયદો કોઈ પણ રીતે ખોરવાશે નહીં અને તેની સુરક્ષા અને સલામતી સંપૂર્ણ આ કાયદાની અંદર જોગવાઈ કરવામાં આવશે. તો આજના આ એપિસોડમાં સરળ ભાષામાં, માતૃભાષામાં, સાદી ભાષામાં સમજીશું કે આખિર યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા શું છે, તેની અંદર કઈ કઈ જોગવાઈઓ છે, તે મધ્યપ્રદેશ, યુપી, ગુજરાત આ બધા જ રાજ્યોમાં ભાજપની સરકાર છે તો એમાં લાગુ થઈ જશે, તો તેનાથી કયા કયા બદલાવો આવશે, તો બધી જ માહિતી આપણે સાદી ભાષામાં આજના વિડીયોમાં મેળવવાની છે. તો ચાલો ચર્ચા શરૂ કરીએ. તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, હું છું દર્શન ભોજાણી. ફરી એકવાર સ્વાગત છે તમારું નવા ઇન્ફોર્મેટિવ, એનર્જેટિક, એન્ટરટેનમેન્ટ વિડીયોમાં. બધાને મોકલી દેજો, ભૂલતા નહીં મારા ભાઈ. ચલો તો સ્ટાર્ટ કરીએ. ભારતના બંધારણમાં અનુચ્છેદ 44ની અંદર યુસીસી વિશે માહિતી આપેલી છે અને આમાં એવી જોગવાઈ છે કે દરેક રાજ્ય પોતપોતાની રીતે અલગ અલગ પોતપોતાની લોકો, ધર્મ, જાતિ, એના ઇમોશન, એનું સ્થળ, સ્થાન અને એવું બધું જોઈને દરેક રાજ્ય પોતપોતાની રીતે અલગ અલગ યુસીસીમાં મોડિફિકેશન કરી શકે છે. જેમ કે હમણાં ઉત્તરાખંડ રાજ્યએ કર્યું. બીજેપી સરકારે 2014-2019ની ચૂંટણીમાં આ યુસીસી લાગુ કરવાની વાત કરેલી અને હમણાં 100 દિવસની અંદર 2024માં પણ ઇલેક્શન આવી જશે. તો બીજેપીનું અત્યારે એક મોટું લક્ષ્ય એ જ બાકી છે કે આપણે કોઈ પણ રીતે સમગ્ર ભારત દેશમાં કે અથવા તો જે જગ્યાએ, જે રાજ્યમાં બીજેપીની સરકાર છે તે જગ્યાએ યુસીસીને લાગુ પાડી દઈએ, જેથી આપણો વોટિંગ સચવાઈ જાય અને દેશમાં ઘણા બધા કાયદાઓ સુધરી પણ જાય, જેથી ઘણા બધા નાગરિકોને શોષણ પણ અટકે. અને આ કાયદો ખૂબ જ મહત્ત્વનો પણ છે. ભારતમાં જનરલી 2 પ્રકારના કાયદાઓ છે, કોઈ છે ક્રિમિનલ અને કોઈ છે સિવિલ. આમ તો કોઈ પણ નાગરિક કોઈ પણ ગુનો કરે તો એના માટે દંડ એક જ છે અને એના માટે કાયદો ઘડાયેલો છે આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ, એટલે કે દરેકને એક જ પ્રકારની દંડની જોગવાઈ રહેલી છે. પણ જે સિવિલ ક્રાઇમ છે, મતલબ કે લગ્ન થઈ ગયા, છૂટાછેડા થઈ ગયા, કોઈ બાળકને દત્તક લેવો, પછી ઘરેલું હિંસા, સંપત્તિમાં વિભાજન કરવું વગેરે જે બધી ઘરેલું જે હિંસાઓ છે કે ઘરેલું મામલા છે, તો એની અંદર સરકાર ડાયરેક્ટ હસ્તક્ષેપ કરી શકતી નથી. તો એના માટે, એને સુધારવા માટે દરેક જાતિના, દરેક ધર્મના આ બધા અલગ અલગ કાયદાઓ પોતપોતાની રીતે ઘડેલા હોય છે અને આ બધા કાયદાઓથી ઘણા બધા મહિલાઓને કે બાળકોને કે પુરુષોને કોઈ પણને ઘણું બધું ખનન, હાનિ, નુકસાન પહોંચતું હોય છે. તો બધા જ કાયદાઓને મર્જ કરીને બધા જ નાગરિકો માટે એક જ પ્રકારના કાયદાઓ ઘડવાની જોગવાઈ આ યુસીસી બિલમાં, યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતામાં કરવામાં આવશે. હવે આ કાયદો લાગુ થાય તો ઓબ્વિયસલી વિરોધ તો થવાનો છે કે બધા ધર્મના લોકો આની વિરોધ તો કરશે. કારણ કે કેવું હતું, અનુચ્છેદ 25 ભારતના બંધારણમાં અનુચ્છેદ 25માં એવી જોગવાઈ છે કે કોઈ પણ નાગરિકને કોઈ પણ ધર્મ પાલન કરવાની, એનો પ્રચાર કરવાની સ્વતંત્ર છૂટછાટ આપેલી છે. પરંતુ તમે એક બાજુ એમ પણ કહો છો કે હવે બધા જ ધર્મના લોકોને એક જ કાયદા કાનૂન નિયમનું ફોલો કરવા પડશે. તો આમાં યુસીસી લાગુ થયા પછી કે એના પહેલાં વિરોધ તો ઘણો બધો થવાનો છે. તો હવે જોઈએ કે યુસીસી લાગુ થઈ ગયું તો કયા કયા ચેન્જીસ થશે. સૌથી પહેલો યુસીસીમાં મોટો બદલાવ છે કે ભાઈ સંપત્તિનો અધિકાર. એટલે જનરલી ભારતમાં કેવું હોય છે કે માતા પિતાની સંપત્તિ પુત્ર જ લઈ જતો હોય છે અથવા પુત્ર છોકરાઓને જ મળતી હોય છે, પરંતુ યુસીસી લાગુ થઈ ગયા પછી માતા પિતાની દરેક સંપત્તિમાં સમાન, છોકરા અને છોકરીઓ, પુત્ર અને પુત્રીનો બંનેનો સમાન અધિકાર રહેશે અને કોઈને પણ આમાં ભેદભાવ, 1% પણ ભેદભાવ આમાં કરવામાં આવશે નહીં. બીજો મોટો ફેરફાર છે છૂટાછેડામાં, તલાકમાં, કે ભાઈ બીજેપી સરકારે ઘણા ટાઈમ પહેલાં ટ્રિપલ તલાકને નાબૂદ કરીને એક તો જે મહિલાઓનું રક્ષણ કર્યું એ એક તો બહુ સારી વાત હતી. પણ યુસીસીની અંદર બીજી અલગ એવી જોગવાઈઓ છે કે ભાઈ જો તમારે છૂટાછેડા લેવા છે કપલને, તો એની માટેનું કારણ બંનેનું એક જ હોવું જોઈએ. કોઈ એક જ પક્ષની દલીલ સાંભળીને કે એના કારણો સાંભળીને છૂટાછેડા આપવામાં આવશે નહીં. બીજું કે તમારે છૂટાછેડા જોઈતા છે તો તમારે સરકાર દ્વારા માન્ય કોર્ટની અંદર જ એની સમક્ષ તમને છૂટાછેડા મળશે. બાકી ગેરકાયદેસર રીતે છૂટાછેડા તમને માન્ય કોર્ટ ગણાશે નહીં અને કોર્ટ સામે સમક્ષ તમે જે છૂટાછેડા લીધા હશે એ જ માન્ય ગણાશે. બીજું કે છૂટાછેડા બાદ જે પાત્રને પુનઃલગ્ન કરવા છે
તો જનરલી કેવું હોય, બધા ધર્મના લોકોને પુનઃલગ્ન કરવા માટેના અલગ અલગ કાયદા હોય, જેમ કે હલાલ પ્રથા. તો આવી કોઈ પણ પ્રથા એટલે કે છૂટાછેડા બાદ પુનઃલગ્ન માટેના કોઈ પણ શરતો રહેશે નહીં અને કોઈ પણ પુનઃલગ્ન ઇઝી રીતે કરી શકશે. ત્રીજું સૌથી મેઇન પોઈન્ટ છે લિવ ઇન રિલેશનશિપ, એટલે કે હાલમાં યુવાનોમાં બહુ જ ટ્રેન્ડિંગ છે, સામાન્ય નોર્મલ થઈ ગયું કે છોકરો કે છોકરી સાથે તો રહેશે, મોજ મજા તો કરશે, પણ લગ્ન નહીં કરે. તો આની ઉપર પણ એક ખૂબ જ મહત્ત્વનો કાયદો ઘડવામાં આવેલો છે કે ભાઈ તમારે જો લિવ ઇન રિલેશનશિપમાં રહેવું છે તો તમારે 1 મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવી દેવાનું, અને જો તમારે છૂટા થવું છે તો પણ 1 મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવી દેવાનું. આ ઉપરાંત લિવ ઇન રિલેશનશિપ દરમિયાન જો બાળક ઉત્પન્ન થયું, પેદા થયું, તો એની સાચવવાની જવાબદારી એ કપલની રહેશે. એનું નામકરણ પણ એ કપલના આધારે જ કરવામાં આવશે, જેનાથી એ બાળકની રાજ્યમાં કે દેશમાં કોઈ પણ ઓળખાણ ઉપર અસર એની ઝાંખી પડે નહીં અને એના તમામ હિતોનું રક્ષણ થાય. તો આ પણ એક મહત્ત્વની જોગવાઈ યુસીસીની અંદર કરેલી છે. ચોથો ફેરફાર કરવામાં આવ્યો છે બહુપત્નીત્વ પર પ્રતિબંધ, એટલે કે એક કરતાં વધારે તમે પત્નીઓ રાખી શકશો નહીં ભાઈ. 5મી જોગવાઈ છે દત્તક લેવાનો નિયમ, એટલે કે કોઈ પણ કપલ કોઈ પણ અનાથ આશ્રમમાંથી કોઈ પણ બાળકને દત્તક લેવાની પ્રક્રિયા હવે ખૂબ જ સરળ બની જશે. એટલે કે દરેક નાગરિકને, દરેક બાળકને દત્તક લેવાનો સમાન અધિકાર મળશે અને એ પ્રક્રિયા રજિસ્ટ્રેશનની કે નોંધણીની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દેવામાં આવશે, જેથી અનાથ બાળકોને ભરણ પોષણ મળે, એક નવી જિંદગી મળે. તો આ પણ એક યુસીસીમાં કરેલો સુધારો સૌથી સારો ગણાવી શકાય. અને નેક્સ્ટ કાયદો એવો છે કે જો ભાઈ પત્ની મૃત્યુ પામે તો પત્નીના માતા પિતા એટલે કે પતિના સાસુ સસરા જો નિરાધાર હોય, એને કોઈ પણ આવકનો કે ભરણ પોષણનો સ્ત્રોત ના હોય, તો એના ભરણ પોષણ કરવાની, સાચવવાની સંપૂર્ણ જવાબદારી એ જમાઈની રહેશે, પતિની રહેશે, જેથી તે માતા પિતા એટલે કે તે સાસુ સસરાને કોઈ પણ તેની લાઈફ ગુજારવામાં કોઈ પણ એને તકલીફ પડે નહીં. આમ તો એ પોતાના માતા પિતાને તો સાચવવાના જ રહેશે, એ તો આપણી નૈતિક ફરજ છે, પણ પત્નીના માતા પિતાને પણ સાચવવાની જોગવાઈ હવે યુસીસી બિલમાં કરાયેલી છે. જોકે આ બધા કાયદા મેં તમને કીધા બધા યુકેમાં જ હાલમાં લાગુ છે. મેં તમને કીધું એમ કે ભાઈ આર્ટિકલ 44માં એ જોગવાઈ છે કે આ યુસીસી દરેક રાજ્ય પોતપોતાની રીતે મોડિફાઈ કરી શકશે. એટલે કે ગુજરાતને લાગુ પાડવા હોય તો જરૂરી નથી કે ગુજરાત આ પ્રકારના સેમ જ કાયદા લાગુ પાડે. ગુજરાત પોતાની જનસંખ્યા, લોકો, ઇમોશન, ભાવનાઓ જોઈને પોતાની રીતે અલગથી કાયદાઓ ઘડી શકે છે, યુસીસીમાં ચેન્જીસ કરી શકે છે. જોકે હાલમાં સમગ્ર ભારતમાં યુસીસી લાગુ પડી જાય તો એ ખૂબ જ સારી વાત કહેવાય. આપણે બધા તો એવું જ ઈચ્છીએ કે ભાઈ સમગ્ર ભારતમાં યુસીસી લાગુ પડી જાય, મહિલાઓના અત્યાચાર અટકે, કોઈપણને ભેદભાવ ના થાય, જેથી પ્રયત્ન તો એવો જ રહેશે. અને આપણે પણ ખૂબ જ સમર્થન કરીશું કે ભાઈ યુસીસી લાગુ થઈ જાય, યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા, બધા જ લોકો માટે એક જ પ્રકારનો કાયદો રહે. તો બસ આ જ હતો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય, માહિતી થોડી ઘણી મળી હોય તો લાઇક કરી દેજો. રીલ જોવા કરતાં આવા વિડીયો જોઈ લેવા સારા. તમને જો માહિતી મળી હોય તો આગળ લોકોને મોકલો અને વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બીજું તો હું વારે કહેવું, બરાબર? જોતા રહો, મોજ કરો, મજા કરો, હંમેશા ખુશ રહો, આનંદિત રહો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.